40 થઈ ગઈ. વાર્તાજી થોડાક લઈ લઈએ, પછી થોડું મને સમયનું ધ્યાન ના રહે. ચલો, 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તાજી. હા બોલો કૃષ્ણાભાઈ. માઇક મ્યુટ છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આમાં લખ્યું છે કે જેનું જ્ઞાન થઈ શકે તેમ નથી તેવા ભગવાન શ્રી કૃષ્ણ જાણી શકાય તેવા છે એવી બુદ્ધિ એ પ્રમાણ. એટલે મને એમાં નથી સમજણ પડતી. આપણે કાલે લઈ ચૂક્યા છીએ. હવે એકનું એક હવે સમય નથી. આપણે 11 વાગ્યેમાં આવ્યા છે. હવે વાર્તાજી લઈ લઈએ. અચ્છા, કાલનો વિડીયોમાં આમ જોઈ લેજો. ચાલો, હવે આપણે ભાવ प्रकाश सो पद्मनाभ दास चंपकलता सखी है स्वामिनी जी की। जब पद्मनाभ दास ने श्री आचार्य जी से विनती करी कि जो हम ब्राह्मण हैं भिक्षावृत्ति करेंगे, यह टेक देखी श्री आचार्य जी बहुत प्रसन्न भये और कहो जो वैष्णव को टेक ही बड़ो धर्म है। जो टेक छे ने बहु मोटो धर्म छे। आपणे पण घणी वार आपणो केवुं होय, सगवड़ियो धर्म होय કે ભાઈ આમ તો ન કરવો, પણ હવે કઈ ના મળે તો કરી લઈએ. અમે તો બહારનું કશું જ ખાતા નથી. પછી એ જ લોકોને બહારના આઈસ્ક્રીમ ખાતા જોઈએ તો શું કે આ તો દૂધઘર કહેવાય. અને મને કેવું એવી દાજ ચડે ને કે છૂટું કંઈક ફેંકું આવા ભગવદીઓ પર. કારણ કે દૂધઘર કોને કહેવાય? શ્રી ઠાકોરજીને જે ધરીએ એને દૂધઘર. તું આરોગ્ય છે એને તો મલાઈ જ કહેવાય, એને તો આઈસ્ક્રીમ જ કહેવાય. તું આરોગ્ય છે એને દૂધઘર ન કહેવાય. બરાબર? એટલે આવું બોલનારા મને મળેલા છે, એટલે મને ખબર છે કે એટલી દાળ. કારણ કે પ્રભુના શબ્દો પછી હું દાળ ભાત ખાતો હું તો એવું ના કહેવાય કે હું સખડી લઈ રહ્યો છું, સખડી આરોગી રહ્યો છું. એ પ્રભુ જ માટે છે. બરાબર? એ પ્રભુ માટે છે. એટલે ટેક બડો ધર્મ છે આપણો. આપણી અંદર ટેક ને આપણો ધર્મ કેવો છે? સગવડીયો છે. કે આમ તો અમે બહારનું કઈ જ નથી ખાતા, પણ શું થાય, સવારના ભૂખ્યા હતા, સવારનું કશું જ ખાધું નહોતું, એટલે સહેજ કોલ્ડ ડ્રિંક પી લીધું અને જે છે એ આઈસ્ક્રીમ ખાઈ લીધું. ઘણા નામ શું રાખે? યમુના મંડળ. યમુના મંડળ નામ હોય. અને પછી જૈન જોઈએ 11 કે કઈ બધા ભેગા થયા હોય તો કે અમે તો પાઠ કરવા ભેગા થયા છીએ. કરે પાઠ કરે અને પછી શું પીવાનું? ફેન્ટા, કોકા કોલા. એટલે યમુના મંડળ યમુના પાન ના કરે, કોકા કોલા નું પાન કરે, ફેન્ટા નું પાન કરે, અને નામ હોય યમુના મંડળ. બરાબર? એટલે આવી આપણી લીલા છે. પણ ભગવદીઓની લીલા કેવી હોય તો કે ટેકી કે ટેક કે. બરાબર? એમને ટેક જે લીધી એ લીધી, પછી કોઈ પણ થાય. बराबर? तो पाछे पद्मनाभ दास के सगरे कुटुंब को जब अंगीकार किए तब पद्मनाभ दास ने कही कि महाराज हमारो कहाँ कर्तव्य, हमारो शू कर्तव्य है? तब आचार्य जी कहे कि भगवत सेवा करो। तब पद्मनाभ दास जी ने कही कि महाराज मैंने तो पुराण महाभारत आदि शास्त्र बहुत देखे हैं, सो को ठाकुर जी के स्वरूप में विश्वास आवनो कठिन है। अंडरलाइन करो। शू कीधु कि मैंने तो पुराण महाभारत आदि शास्त्र बहुत देखे हैं, सो मोको ठाकुर जी के स्वरूप में विश्वास आवनो कठिन है। शू समझ्या आमा? जो जेने पुराणो बहु वांच्या होय, महाभारत बहु वांच्या होय, खरेखर तो एने विश्वास વધારે આવવો જોઈએ કે ના આવવો જોઈએ? આપણને તો એવું થાય કે વધારે ના વધારે વાંચી લઈએ, બધું જે છે બધા ગૂઢ ગ્રંથો વાંચી લઈએ. 84-252 તો બહુ વાંચ્યા. કંઈક એવું કહો કે જે ગૂઢ હોય. બરાબર? ઘણા એવું કે એવા કોઈક એવા ગ્રંથો આપો ને કે જે બહુ ગૂઢ હોય. 84-200 તો બહુ વાંચી લીધા, બહુ વાર વાંચ્યા અમે. ઘણા એવું એ કે તો જે અહીંયા તો શું કે છે કે ભાઈ मैंने तो पुराण महाभारत आदि ग्रंथ बहुत देखे हैं, शास्त्र बहुत देखे हैं, ताते ठाकुर जी में विश्वास आवनो कठिन है। विश्वास आवવો कठिन છે કારણ કે મેં બહુ બધા પુરાણો અને શાસ્ત્રો જોઈ લીધા છે। જો સ્વરૂપ को महात्मा प्रगट देखूं तो ही मेरो विश्वास दृढ़ होय। जो हूँ प्रगट आपनो प्रताप जोऊं, प्रगट प्रभुनु महात्म्य जोऊं तो मने विश्वास दृढ़ थाय। काहे ते विश्वास ही फलरूप है। अंडरलाइन करो, विश्वास ही फलरूप है। तो कीधु प्रभु ऊपर जे विश्वास छे ए ज फलरूप छे। करी रह्या छो ने? मने अंडरलाइन करा देखाता नथी। જેટલા જેટલાના વિડીયો ઓન છે ખાલી
એટલે જે કરવું હવે કરતા રહેજો, પુસ્તકજી હાથમાં હોય તો, કે વિશ્વાસી ફલરૂપે। તબ આચાર્યજી કહે કે હમારે સંગ વ્રજ ચલો, જો અમારી સાથે વ્રજમાં ચલો, તુમકો મહાત્મય દિખાવેંગે। तब पद्मनाभ दास व्रज को चले, सो महावन के पास रमन स्थल है, तहाँ श्री जमुना जी के पल्ले, जमुना जी ने किनारे सामने पार कर्णावल जे गाम छे, तहाँ आचार्य जी बिराजे। એટલે યમુનાજીને પાર યમુનાજીના કિનારા ઉપર આવીને શ્રી મહાપ્રભુજી બિરાજ્યા। प्रातः काल को समय है और जमुना जी को करोड़ो तूट्यो। प्रातः काल नो समय छे ने यमुनाजी नो त्या ભેખડ ધસી અને तामे ते एक भगवद स्वरूप, जैसे एक ताड़ को वृक्ष होय, इतने बड़े श्री आचार्य जी के आगे आए कहे मेरी सेवा करो। बोल श्री मथुरा नाथ की जय। कयु स्वरूप प्रगट थयुं? श्री मथुरा नाथ जी। અને આ દિવસ કયો હતો? ભલે વાર્તાજીમાં નથી, પણ લખી રાખો, કુંજ એકાદશીનો દિવસ હતો, ફાગણ સુદ 11। શ્રી મથુરાનાથજી શ્રી યમુનાજીના જે ક્યાંથી જે પ્રગટ થયા એ દિવસ કયો? તો કહેવાય છે કુંજ એકાદશીનો દિવસ, ફાગણ સુદ 11। બરાબર। તો તાડ જેવા વૃક્ષ જેવા જે છે શ્રી ઠાકોરજી એ પ્રગટ થયા અને કહ્યું મારી સેવા કરો। तब आचार्य जी कहे महाराज या काल में वैष्णव की सामर्थ्य नहीं जो आपके सेवा श्रृंगार करे। आटला ताड़ जेवा वृक्षना એટલે તાડ વૃક્ષ જેવા જે સ્વરૂપના આટલા મોટા સ્વરૂપના અત્યારે કોઈની સામર્થ્ય નથી કે આપના સેવા શૃંગાર કરે। સેવા કરાવે કો મનોરથ હોય તો ભક્તન સો પધરાએ જાય ऐसे गोद से बैठो। જો મહાપ્રભુજી શું કહે છે કે આપણે સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તો સુખથી સેવા કરી શકે। શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે સુખ સેવ્યો। મહાપ્રભુજી કહેવા છે સુખ સેવ્ય, પણ બધા માટે નહીં। સુખ સેવ્યો પછી તરત જ શું કીધું? દુરારાધ્ય દુર્લભાંત્રી સરોરુહ। મહાપ્રભુજી સુખ સેવ્ય છે પણ કેવા છે? દુરારાધ્ય, એટલે એટલા જલ્દીથી પ્રાપ્ત થાય એવા નથી, દુરારાધ્ય। જેને સુખથી મળે એને જ મળે। ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે, પદ 22 છે કે નહીં? કે ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે, ભક્તો માટે સુગમ છે અને બીજા માટે તો આપ દુર્લભ છે। તો દુર્લભાંત્રી સરોરુહ, સમજો છો કે દુર્લભાંત્રી, આંધ્રી એટલે ચરણ, સરોરુહ એટલે ચરણ કમળ, જેના જે દુર્લભ છે જેમના, એવા શ્રી મહાપ્રભુજી દુર્લભાંત્રી સરોરુહ। તો મહાપ્રભુજી શ્રી ઠાકોરજી એવા છે જેને સરળતાથી મળે એને જ મળે, બાકી બધાને નહીં। તો સુખ સો सेवा होय ऐसे आप ऐसो स्वरूप करके बिराजो। तब छोटो स्वरूप करी श्री आचार्य जी के चिबुक सो मस्तक श्री ठाकुर जी सो लग्यो, इतनो स्वरूप बड़े भय। એટલે મહાપ્રભુજીની ગોદમાં ઠાકોરજી બિરાજ્યા અને મહાપ્રભુજીના ચિબુકમાં શ્રી મથુરાનાથજીની જે પીઠિકા છે, વૈષ્ણવ મથુરાનાથજીની પીઠિકા કેવી છે ખબર છે? કોને ખબર છે? હેમાક્ષીબેન? ગોળ, જય શ્રી કૃષ્ણ। ગોળ ગોળ ના અર્ધ અને અતિ મથુરાનાથજીની પીઠિકા છે ને અર્ધ ગોલાકાર છે। તો મહાપ્રભુજીના ચીબુક ઉપર આપની એમ ગોલ જે અર્ધ ગોલાકાર જે ગોલ પીઠિકા છે એ લાગી હશે, એ રીતે આપ બિરાજ્યા। ઠાકોરજી કો મસ્તક લગ્યો इतने बड़े भय। सो स्वरूप करी श्री यमुना जी गिरिराज जी सखा सखी गांव कुंज 84 कोष सगरो स्वरूपात्मक चिन्ह सहित है। जो આપણે ત્યાં છે ને સ્વરૂપના ચિહ્નો પણ સમજવાના હોય છે કે મથુરાનાથજી તો મથુરાનાથજીના ચિહ્નો, વિઠ્ઠલનાથજી તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપના ચિહ્નો, જેટલા પણ સ્વરૂપ હોય એના ચિહ્ન હોય, પણ આપણે બધા ન સમજીએ તો કેવલ શ્રીનાથજીની પીઠિકાના સ્વરૂપના ચિહ્નો તો સમજીએ। તો શ્રીનાથજીની પીઠિકાજીમાં કયા કયા ચિહ્ન છે એના પણ એનું હોવું જોઈએ। અહીંયા શું કહે છે કે એ જે સ્વરૂપ છે એટલે મથુરાનાથજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, સખા સખી કુંજ 84 કોષ સગડો વ્રજ, એ સ્વરૂપાત્મક ચિહ્ન સહિતનું સ્વરૂપ છે। કયું? તો શ્રી મથુરાનાથજી।
તાતે શ્રી આચાર્યજી શ્રી મથુરાનાથજી નામ ધરે, એટલા માટે શ્રી મહાપ્રભુજીએ મથુરાનાથજી નામ ધર્યું. और पद्मनाभ दास जी सो कहे, जो क्यों तेरो मनोरथ भयो, तारो मनोरथ पूर्ण थयो. तब पद्मनाभ दास प्रेम में विवल होय के कहे, महाराज आप सरखे मेरे धनी हो, आपकी कृपा ते कहा न होय. आपना जेवा ज्यारे मारा धनी छे, आपनी कृपा ते शू न थई सके. तब आचार्यजी शू कहे, यथा लाभ संतोष करी भावपूर्वक सेवा करियो. अंडरलाइन करो, यथा लाभ संतोष એટલે સંતોષ ધરીને, કોઈની દેખાદેખી કરીને નહીં. કેમ આવું કીધું હશે ખબર છે? કોઈને સમજમાં આવે છે? ભલે સમય બહુ થઈ ગયો છે, પણ હવે આજે તો લેવું જ છે. જેને ઊંઘ આવે ભલે વિડીયોમાં જોઈ લે. કેમ આવું કીધું હશે કે યથા લાભ સંતોષ ભાવપૂર્વક સેવા કર્યો? જો આજે છે ને મહાપ્રભુજીની એક લીલા સમજમાં આવશે. ભલે હું જવાબ કહી દઉં છું, સમય નથી લેતો. જો પદ્મનાભદાસજી ક્યાં બિરાજતા? કન્નોજમાં. બરાબર, પ્રભુને પધરીને ક્યાં બિરાજતે? કન્નોજમાં. અને કન્નોજમાં બીજા કયા ભગવદીય બિરાજે છે? દામોદરદાસ સંભરવાલા. હવે તમે જુઓ, દામોદરદાસ સંભરવાલા શેઠ છે, બરાબર છે, એટલે લક્ષ્મી દ્રવ્ય છે, અત્યંત દ્રવ્ય છે. એની સામે પદ્મનાભદાસજી જુઓ નિષ્કિંચન છે. એમની જોડે દ્રવ્ય નથી, એ નિષ્કિંચન છે. એકને ત્યાં રાજ સેવા છે. શ્રી દ્વારકાધીશ પ્રભુને ત્યાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની પહેલી રાજ સેવા પ્રગટ કરીને રાજ સેવા વૈભવયુક્ત સેવા છે. અને અહીંયા પદ્મનાભદાસજીને ત્યાં નિષ્કિંચનતાથી જે યથાર્થ એટલે જે મળે એનાથી સેવા કરવી. તો ક્યારે પણ પદ્મનાભદાસજી દામોદરદાસ સંભરવાલાજીને ત્યાં માગવા ગયા કે ભાઈ તારે ત્યાંનું પલ્લું મને આપજો, તમારા ત્યાંનો હિંડોલો મારા ત્યાં પધરાવજો, આપના પ્રભુ ઝૂલી લે, આપના ત્યાંની ફૂલ મંડલી ક્યારેક સમય હોય તો અમને આપજો, આવું કીધું? ન કીધું. આજે આપણે આવું કરીએ છીએ. કોઈને ત્યાં બહુ વૈભવ દેખાઈ જાય, આપણે અંજાઈ જઈએ, આપણી આંખો ફાટેલી ચાર થઈ જાય કે ઓહો આટલું બધું, આમ આટલા બધા સુંદર શૃંગાર, આટલું બધું પેલી હિંડોળા પલ્લા ને બધું આટલું બધું. એ અરે આપણી કન્ડિશન હોય, આપણી સ્થિતિ હોય તો આપણે વસાવવું, આપણે ના હોય, આપણી એવી કદાચ એ ના હોય તો પ્રભુ કઈ એના ભૂખ્યા નથી. પ્રભુ તો જે છે, આપણે મૂળ શું છે કે ભાઈ પ્રભુને ધરીને લઈએ. બરાબર ને? અહીંયા તમે જો એક જ ગામમાં મહાપ્રભુજીએ બે લીલા પ્રગટ કરી. એક તો અત્યંત દ્રવ્યમાન વૈષ્ણવને શરણે લીધા અને એક એકદમ નિષ્કિંચન. એકને ત્યાં રાજ સેવા પ્રગટ કરી અને એકને ત્યાં સાધારણ સેવા પ્રગટ કરી. પ્રભુ તો બંને ત્યાં પ્રસન્નતાથી બિરાજ્યા છે. ઉપરથી કોને ત્યાં વધારે પ્રસન્નતાથી બિરાજ્યા? સંભરવાલાજીને ત્યાં તો એવી લીલા કરી કે ભાઈ ક્યાંક મહાપ્રભુજી ખીજ્યા. એકવાર જો ઠાકોરજી ખીજ્યા કે ઠાકોરજીને જે બલાઈ મૂસા બિલાઈ બિગાડ કે ગઈ है, ઠાકોરજી अपनी સૈયા હું સરખી નહીં રખે, એવું કીધું ને તો ઠાકોરજી 3 મહિના સુધી બોલ્યા નહીં કે ભાઈ સેવક તું હે કે મેં હું. બરાબર આવે છે ને, હું મારા શબ્દો નથી ને ઘરના, મેં કોઈ પેલા ખોટા પ્રસંગો નથી કીધા ને કે ભાઈ ગુસાઈજીએ ના પાડી બોલવાની, એવા ખોટા પ્રસંગો નથી કહી દઉં. ત્યાં વાર્તાજીમાં જ આવે છે. તો અને બીજી વાર મહાપ્રભુજી ખીજાયા ને કે ભાઈ મેરે સેવક, તો બંને એક વાર થોડા ખીજ્યા. પદ્મનાભદાસજીની વાર્તાજીમાં ક્યારેય કોઈ ખીજ્યું હોય એનું વર્ણન નહીં આવે. બરાબર, ક્યારે કોઈ નથી ખીજાયા. એટલે ક્યાંક એવું લાગે કે બહુ વૈભવ ને બહુ એનાથી સેવા હોય, એના કરતા પ્રભુ જો આપણું સામર્થ્ય હોય તો જરૂર કરવું. પાછું એમાં પાછળ ઘણા બહુ હોશિયાર હોય, પોતે સોનાના પલંગ પર સોતા હોય, પછી શું કે મારો લાલો તો ભાવનો ભૂખ્યો છે, ઠાકોરજીના સૈયાના ઠેકાણા ના હોય. એટલે એવા પછી ઠાકોરજી પ્રસન્ન ન રહે. બરાબર, આપણે પોતે ચાંદીના થાળી ચમ્મચમાં ખાના, પછી ઠાકોરજી તો લાલો તો ભાવનો ભૂખ્યો છે કરીને કટોરી ધરીએ, એવું ન ચાલે. પછી ઠાકોરજી ભાવ જ ખાય. ઠાકોરજીને ભાવ ખવડાવીએ ને તો ઠાકોરજી ભાવ જ ખાય. સમજ્યા ને? બહુ ભાવનો ભૂખ્યો કરીએ તો પછી ભાવ ખાય કે તું જ ખવડાવે છે ભાવ. એટલે ભાવ એટલે આપણું જે સામર્થ્ય હોય, યથા લાભ સંતોષ, કે આપણે જે સામર્થ્ય હોય એ રીતે કરવું. કોઈનું જોઈને અંજાઈ ના જવું. કોઈને ત્યાં બહુ મોટું હોય તો એનાથી અંજાઈ જવાની જરૂર નથી. આપણે ત્યાં આપણા પ્રભુ પ્રસન્નતાથી બિરાજે છે કે નહીં,
એના ઉપર ફોકસ રાખવું કે હું મારા પ્રભુને વિશેષમાં વિશેષ કઈ રીતે સુખ આપી શકું. કોઈને ત્યાં મોટી મોટી બહુ હિંડોળા પલ્લા બંગલા હોય તો ભલે હોય, એના પ્રભુ ભલે બિરાજે, પણ એને પછી ત્યાં જઈને આપણે આપણા ઠાકોરજી માટે માગવાના ના હોય કે તું મારા ત્યાં પધરાઈને હું તારા ત્યાં પધરાવું. એવો નિયમ નથી આપણે ત્યાં. આપણે ત્યાં જે રીતે આપણા પ્રભુ બિરાજે એ જ રીતે આપણે જે રીતે આપણે કરી શકતા હોઈએ એ રીતે પહોંચવાનો ક્રમ છે. બરાબર. તો અહીંયા શું કીધું કે યથાલાભ સંતોષ. કારણ કે કદાચ સંભરવાલાજીનું જોઈને એવું મન થાય કે ભાઈ પ્રભુ વૈભવમાં જ પ્રસન્ન રહે છે, તો કે નહીં, સંતોષપૂર્વક સેવા કર્યો, પ્રસન્નતાથી સેવા કરતો. કોઈને ખબર છે? ચલો એક પ્રશ્ન, ભલે આજે મોડું થતું, મહાપ્રભુજીએ યમનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવાની આજ્ઞા આપી છે? આપણે તો વર્ષોથી યમનાષ્ટક કરીએ છીએ ને, બધા જ કરતા હશે. કોઈને પણ ખબર છે એક નિયમ રાખ્યો છે મહાપ્રભુજીએ યમનાષ્ટક કરવાનો? અને કયા શ્લોકમાં કીધું છે? ઓહો, બહુ બધા. ચલો આશાબેન. કાયમ સદા અને મુદા પ્રેમથી. મુદા એટલે પ્રેમ ના થાય. શબ્દ સાચા છે પણ મુદાનો આપે અર્થ ખોટો કર્યો. ચલો મનુકાંતાબેન. વૈશાલીબેન. હા બોલો. આના સિવાય કોઈની પાસે જવાબ છે? જ્યોત્સનાબેન. બોલો મનુકાંતા. પ્રસન્નતાપૂર્વક. સાચો જવાબ એટલે બધા કહી રહ્યા છે સાચું જ છે, પણ સાચો અર્થ થાય મુદાનો આનંદથી, પ્રસન્નતાથી. બરાબર છે, પણ મૂળ જે કહેવાય છે એ છે આનંદ. તવાષ્ટકમિદમ મુદા પઠતી સુરસુ તે સદા. નિત્ય કરવો, નિત્ય તો કરવાનો જ છે, પણ નિત્ય આનંદથી જે આપનો પાઠ કરશે, નહીં મોઢું ચડાવીને કે નહીં પેલું એનાથી પાઠ કરે તો એને આ ફળ નહીં. આપ હે હમણાંજી આપ મનુકાંતાબેન. હા, આપ મારા કહેલા જે ફલ છે જે 9મા શ્લોકના, એ કોને આપજો? હે હમણાંજી આપ કોને આપશો? તો તવા અષ્ટકમ ઇદમ મુદા. તવ અષ્ટકમ ઇદમ એટલે આ, ઇદમ એટલે આ જે અષ્ટક છે એ આપનું જે આ અષ્ટક છે એનું જે સદા તવા અષ્ટકમ ઇદમ મુદા પઠતી સુરસુ તે સદા, જે એનો પાઠ કરે સદા અને મુદા, એટલે સદા એટલે નિત્ય અને મુદા આનંદથી. હવે આનંદ ક્યારે આવે? કે જ્યારે આપણે અર્થના અનુસંધાન સાથે કરીએ ત્યારે આવે, અથવા તો યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરીને કરીએ તો આરે આવે. બરાબર. ક્યાંક કોઈની જોડે ઝઘડો કરીને બેઠા હોઈએ અને યમનાષ્ટક કરીએ તો આનંદ ના આવે, એને પેલા ફળો ન મળે. મહાપ્રભુજી સ્પષ્ટ કહી રહ્યા છે કે હે યમુનાજી, આપના જે આ અષ્ટકનો આનંદથી સદા પાઠ કરશે એને આ ફળ મળશે. કયા ફળ મળશે? નીચે લખ્યા છે. અને પછી કોઈ કે એનું પ્રમાણ શું? તો વદતી વલ્લભ શ્રી હરિ. અમારું પ્રમાણ, અમે શ્રી હરિના વલ્લભ એવા પ્રિય છીએ, એ અમારા વાક્ય પ્રમાણ છે. આ એનો મૂળ અર્થ છે. બરાબર. એટલે આનંદથી કરવું, જે પણ કરીએ આનંદથી કરવું જોઈએ. તો એટલા માટે અહીંયા કીધું યથાલાભ સંતોષ ભાવ કરી કે સેવા करियो। तब आज्ञा मांगी श्री मथुरानाथ जी को, कन्नौज में अपने घर पधराए लाए। प्रीति पूर्वक सेवा करन लागे। पहले तो भिक्षावृत्ति करते, तब पद्मनाभ दास के मन में आई कि मैं वैष्णव कहाई के कहाँ भीख मांगो। श्री आचार्य जी तो यथालाभ संतोष सो कहे है, और उत्तम पक्ष यही है अव्यावृत भजेत कृष्णम पूज्या श्रवणादि भी। आ कया ग्रंथनी लाइन छे खबर छे? अव्यावृतो भजेत कृष्णम पूज्या श्रवणादिभिः। ભક્તિવર્ધિની. બહુ સુંદર, બહુ સુંદર. આ ભક્તિવર્ધિની ગ્રંથનો આ પંક્તિ છે. ષોડશ ગ્રંથની અંદર ભક્તિવર્ધિની છે. યથા ભક્તિ પ્રવૃત્ત્યા તથોપાયો નિરૂપ્યતે, બીજદાઢ્ય ભયેતુ સ્યાत् ત્યાગાत् શ્રવણ કીર્તનાत्, બીજદાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત, અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજ્યા શ્રવણાદિ
પૃજ્યાશ્રવણાદિભિ વ્યાવૃતોપી હરો ચિત્તમ. તો આ રીતે જે છે ને એ ભક્તિવર્ધિની જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એની અંદરની આ પંક્તિ છે. અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યાશ્રવણાદિભિ. બરાબર છે. સુરત ગ્રંથની અંદર ભક્તિવર્ધિની ગ્રંથ છે એની અંદર આમાં કહેવા એવું માંગી રહ્યા છે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા એ રીતે છે કે અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ, એટલે કોઈ પણ પ્રકારની વ્યાવૃત્તિ કર્યા વગર, કોઈ પણ નોકરી ધંધા કર્યા વગર કૃષ્ણને ભજવા જોઈએ. પૂજ્ય શ્રવણ આદિભી, એટલે જે કહેવાય કે શ્રવણ આદિ જે નવધા ભક્તિ છે એનાથી ભજવા જોઈએ. પણ જો અત્યારે તો એ વસ્તુ પોસિબલ નથી કે આપણે નોકરી ધંધો છોડી દઈએ. પણ એનો અહીંયા ભાવ એ લેવાનો છે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ પણ મન પ્રભુમાં રાખવું જોઈએ. બરાબર. આપણે જે નોકરી પણ કરી રહ્યા છીએ એને પ્રભુની સેવા માનીને કરવી જોઈએ કે આનાથી હું જે દ્રવ્ય કમાઈશ તો હું મારા પ્રભુને લાડ લડાઈ શકીશ, તો હું કંઈક આગળ ઉત્સવ કરી શકીશ, તો હું આજે 5,000ની લેવડ દેવડ છે એ હું કરી શકીશ. બરાબર. તો દ્રવ્ય નહીં હોય તો પછી ખાલી લેવું લેવું થશે, દેવડ નહીં થાય. તો એ રીતે જે છે કે પછી મન એટલું બધું પણ પછી દ્રવ્યમાં ન જવું જોઈએ કે સત્સંગમાં બી પછી દ્રવ્યની જ લેવડ દેવડ ચાલે, એ ખોટું પડે. એટલે આપણે જે નોકરી ધંધા આદિમાં શું છે કે ભાઈ એનાથી જે દ્રવ્ય આવશે એનાથી હું પ્રભુને, મારા પ્રભુને વિશેષ રૂપે સામગ્રી આદિ ધરી શકું, એના પછી જે છે પ્રભુને લાડ લડાવી શકું. તો એ આપણો મૂળ ઉદ્દેશ્ય હોવો જોઈએ. નહીં કે પછી બહાર જઈને હોટલનું ખાઈએ કે પછી હરવા ફરવા જઈ શકીએ, પિકનિક મનાવવા ફોરેનમાં જઈ શકીએ, એ આપણો ઉદ્દેશ્ય ન રહેવો જોઈએ. બરાબર. તો અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે લૌકિક કાર્યો છે એને પણ અલૌકિકમાં ફેરવી દેવા જોઈએ, એનો પણ જે ભાવ છે અલૌકિક રાખવો જોઈએ. તો અવ્યાવૃતો ભજિત કૃષ્ણમ પૂજ્યાશ્રવણાદિભિ યા પ્રકાર અવ્યાવૃત કો નેમ લે સેવા મન લગાઈ કે કરણ લાગે. એટલે અવ્યાવૃત નો મન જે છે એ નિયમ લઈને મન લગાઈને સેવા કરવા લાગ્યા. તો સેવા કરે છે તો એકદમ તો થોડું છોડાવાય. તો આપણે આખી રાત કાલનો દિવસ સેવા કરવા દઈએ. હવે આપણે અહીંયા વાર્તા પ્રસંગે એક વિરામ થાય છે અને કાલે હવે આપણે શ્રી ભૂષણ બાવા શ્રીના વચનામૃત શ્રવણ કરવાનો લાભ લઈશું. રવિવારે શ્રી પંકજ બાવા શ્રીના વચનામૃતનો લાભ લઈશું અને એના પછી જે છે સોમવારથી અક્ષય તૃતીયાના શુભ દિવસથી આપણે શ્રી સુબોધનીજી તામસ પ્રમાણ પ્રકરણના નંદ મહોત્સવનો પ્રારંભ કરીશું. જેમ જન્મ પ્રકરણ મકર સંક્રાંતિથી પ્રારંભ કરેલો, હવે યાદ હોય તો ન હોય, એ રીતે તામસ પ્રમાણ પ્રકરણ અક્ષય તૃતીયાથી પ્રારંભ થશે. હવે કોઈને કઈ હોય તો કરો, નહીતર આશ્રયનું પદ લઈ લઈએ. હા બોલો વર્ષા. ભાઈ અક્ષય તૃતીયા રવિવારે છે કે સોમવારે છે? હેમાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય ભાઈ, તમે સ્વરૂપના ચિહ્નો કીધા ને, શ્રીનાથજીની પીઠિકાના ચિહ્નો, તો યમુનાજી ગિરિરાજજી પછી મેં સાંભળ્યું નહીં બરાબર, એટલે સાંભળ્યું પણ મીન્સ લખવાનું રહી ગયું. યમુનાજી ગિરિરાજજી તો મથુરાનાથજીના સ્વરૂપ વાર્તાજીમાં લખેલું છે. શ્રીનાથજીના સ્વરૂપના નહીં, મથુરાનાથજીના સ્વરૂપના ચિહ્નોમાં કે યमुनाजी गिरिराज जी व्रज 84 कोश सखा सखी ये सब चिन्ह सहित को स्वरूप है. याते श्री महाप्रभु जी ने श्री मथुरानाथजी नाम धर्यो. આ રીતે વાર્તાજીમાં લખેલું છે. ચાલો આશ્રયનું પદ લઈએ. ચઢઈના ચરણના કેરો ભરોસો